ઉત્તાનપાદ રાજાને બે રાણી, એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરુચિ. સુનીતિ એટલે નીતિની વાત છે અને સુરુચિ દરેક માણસના જીવનની અંદર આ બે પરિસ્થિતિ હોય, એક સુનીતિ અને એક સુરુચિ. સુરુચિ કોને કહેવાય? તો સારું સારું ખાવાની ઈચ્છા થાય, સારું સારું પહેરવાની ઈચ્છા થાય, સારું સારું જોવાની સાંભળવાની ઈચ્છા થાય. ઇન્દ્રિય સુખનું પ્રતીક એ સુરુચિ છે. દરેક માણસના જીવનની અંદર સુનીતિ અને સુરુચિ બંને હોય, પણ દરેકને વાલી સુરુચિ જ હોય. એમ ઉત્તાનપાદ રાજાને પણ સુરુચિ અતિ પ્રિય છે. નીતિમાં એમનો એટલો બધો લગાવ નથી. સુનીતિ એટલે નીતિ અને સુરુચિ એટલે સારું સારું ખાવાની પીવાની, ઓઢવાની પહેરવાની આવી બધી ઈચ્છાઓ ઇન્દ્રિય સુખનું પ્રતીક છે. સુરુચિને આધીન થઈશું તો ફળ જે મળશે એનું નામ છે ઉત્તમ. એટલે ઉત્તાનપાદ રાજાને સુરુચિથી જે પુત્ર થયો એ છે ઉત્તમ. ઉત્તમનો અર્થ બતાવવામાં આવ્યો છે. ઉત કહેતા ઈશ્વર અને તમ એટલે અંધકાર. ઈશ્વર તરફના જ્ઞાનથી અંધકાર તરફ દોરી જાય, એ સુરુચિથી ઉત્પન્ન થાય. સારી સારી આ બધી ઇન્દ્રિય સુખ ભોગવવાની ઈચ્છા થાય ને, એનાથી ઈશ્વરથી માણસ વિમુખ થતો જાય. જીવનની અંદર અંધકાર આવે, ઈશ્વરથી દૂર થાય.